નમસ્કાર આશા બહેનો, તમારું સ્વાગત છે. આપણે બધા જાણીએ છીએ કે માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે તમારું કામ કેટલું મહત્વનું છે અને આ મહેનતના બદલામાં જે પ્રોત્સાહનો મળે છે એ મેળવવાની પ્રક્રિયા ક્યારેક થોડી અટપટી લાગી શકે છે, ખરું ને? બસ એટલે જ આજે આપણે આખી પ્રક્રિયાને એકદમ સરળ રીતે સમજીશું. ચાલો શરૂ કરીએ. તો આજે આપણે શું જોવાના છીએ? જનની સુરક્ષા યોજના હેઠળ પ્રસૂતિ પહેલા અને પ્રસૂતિ દરમિયાનની સંભાળ માટે મળતા લાભો જોઈશું. ત્યાર પછી EPMSMAમાં જે જોખમી સગર્ભાની સંભાળ છે એની વાત કરીશું. અને છેલ્લે માતાના મરણની જાણ કરવાના પ્રોત્સાહન અને દાવા માટેના મુખ્ય પગલાં પર એક નજર નાખીશું. ચાલો ત્યારે આગળ વધીએ. ચાલો શરૂઆત કરીએ જનની સુરક્ષા યોજના એટલે કે JSYથી. આ યોજના હેઠળ કયા પ્રોત્સાહનો મળી શકે છે એના પર આપણે વિગતવાર વાત કરીશું. જો JSY હેઠળ મુખ્યત્વે 2 કામ માટે પ્રોત્સાહન મળે છે. પહેલું છે પ્રસૂતિ પહેલાંની સંભાળ એટલે કે ANC અને બીજું છે સંસ્થાકીય પ્રસૂતિ. ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે રકમ થોડી અલગ છે અને બંને માટે અલગ અલગ એનેક્સ્ચર એટલે કે ફોર્મ ભરવાના હોય છે, એનેક્સ્ચર A અને B. સૌથી પહેલું પ્રોત્સાહન છે પ્રસૂતિ પહેલાંની સંભાળ એટલે કે ANC માટે. જો લાભાર્થીની બધી જ જરૂરી તપાસ કરાવવામાં આવે તો ગ્રામીણ વિસ્તારમાં ₹300 અને શહેરી વિસ્તારમાં ₹200 મળે છે. હવે સવાલ એ છે કે આ પૈસા મળે કઈ રીતે? તો એના માટે ભરવું પડશે એનેક્સ્ચર A. આ ફોર્મ બહુ જ અગત્યનું છે, એટલે ચાલો જોઈએ કે એમાં કઈ કઈ વિગતો ભરવાની હોય છે. આ ફોર્મમાં જો લાભાર્થીનું નામ, છેલ્લી માસિકની તારીખ અને નોંધણીની તારીખ તો ભરવાની જ છે, પણ સૌથી અગત્યનું શું છે ખબર છે? 4 ENC તપાસની તારીખો, એક પણ તારીખ ભૂલવાની નથી. અને હા, મેડિકલ ઓફિસર દ્વારા તપાસ કઈ તારીખે થઈ એ લખવું તો ખૂબ જ જરૂરી છે. સાથે ધનુરની રસી અને બેંકની વિગતો પણ ચોકસાઈથી ભરવાની. ચાલો હવે JSYના બીજા પ્રોત્સાહનની વાત કરીએ. આ પ્રોત્સાહન છે સંસ્થાકીય પ્રસૂતિ માટે. એટલે કે જો લાભાર્થીની ડિલિવરી કોઈ સરકારી અથવા તો ગ્રાન્ટ ઇન એડ સંસ્થામાં કરાવવામાં આવે તો ફરીથી ગ્રામીણ વિસ્તાર માટે ₹300 અને શહેરી વિસ્તાર માટે ₹200 મળે છે. અને આ પ્રોત્સાહન મેળવવા માટે આપણે ભરીશું એનેક્સ્ચર B. ચાલો આ ફોર્મમાં શું ધ્યાન રાખવાનું છે એ પણ જોઈ લઈએ. એનેક્સ્ચર Bમાં લાભાર્થીનું નામ અને પ્રસૂતિની તારીખ તો લખવાની જ છે, પણ 2 વસ્તુઓ પર ખાસ ધ્યાન આપજો. એક, ડૉક્ટરનું નામ અને હોસ્પિટલનું પૂરું અને સાચું નામ લખવું. અને બીજું, સૌથી અગત્યનું, ડૉક્ટરનું પ્રમાણપત્ર સાથે જોડ્યું છે કે નહીં એની ખાતરી કરવી. આ પુરાવા વગર દાવો મંજૂર નહીં થાય. સારું, તો JSYની વાત પૂરી થઈ. હવે આપણે આગળ વધીએ EPMSMA કાર્યક્રમ તરફ. આ કાર્યક્રમ ખાસ કરીને જોખમી સગર્ભા બહેનોની સંભાળ માટે છે અને એના માટે વિશેષ પ્રોત્સાહનો પણ છે. આ પ્રોત્સાહન એકસાથે નથી મળતું, પણ 3 તબક્કામાં વહેંચાયેલું છે. પહેલું, જોખમી સગર્ભાની તપાસ કરાવવા માટે મદદ કરવા માટે. બીજું, ડિલિવરીના 45 દિવસ પછી માતા અને બાળક બંને સ્વસ્થ છે એની ખાતરી કરવા માટે. અને ત્રીજું, પ્રસૂતિ પછીની 6 ઘર મુલાકાતો પૂરી કરવા માટે. તો પહેલા તબક્કામાં જ્યારે કોઈ જોખમી સગર્ભા માતાને તપાસ માટે આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવે ત્યારે દરેક મુલાકાત દીઠ ₹100 મળે છે. યાદ રાખજો, આ વધુમાં વધુ 3 મુલાકાતો માટે મળે છે. આનો દાવો કરવા માટે છે એનેક્સ્ચર C. આ ફોર્મમાં માતાનું નામ, જોખમનું કારણ અને તપાસની તારીખ તો લખવાની જ છે, પણ સૌથી અગત્યની વસ્તુ છે મેડિકલ ઓફિસરની સહી. દરેક મુલાકાત વખતે સહી કરાવવાનું ભૂલતા નહીં, એ જ પુરાવો છે. હવે આવે છે બીજો તબક્કો. માતાની 3 તપાસ પૂરી થઈ ગઈ, ડિલિવરી પણ થઈ ગઈ. એના 45 દિવસ પછી જો માતા અને બાળક બંને એકદમ સ્વસ્થ હોય તો એની ખાતરી કરવા માટે સીધા ₹500નું પ્રોત્સાહન મળે છે. આ બતાવે છે કે કામ સિર્ફ ડિલિવરી સુધી નથી, એ પછીની સંભાળ પણ એટલી જ જરૂરી છે. આ ₹500 માટે ભરવાનું છે એનેક્સ્ચર D. આમાં માતા અને બાળકનું નામ, ડિલિવરીની તારીખ અને 45મા દિવસની તપાસની તારીખ લખવાની છે. અને હા, બંને સ્વસ્થ હોવાનું પ્રમાણપત્ર જોડવાનું ભૂલશો નહીં. અને EPMSMAનો ત્રીજો અને છેલ્લો હપ્તો. જોખમી માતાની પ્રસૂતિ પછીની જે 6 ઘર મુલાકાતો એટલે કે PNC વિઝિટ્સ કરવાની હોય છે, એ બધી જ પૂરી કરવાથી ₹250નો પ્રોત્સાહન મળે છે. આ માટે છે એનેક્સ્ચર E.
આ ફોર્મ એકદમ સીધું છે. બસ માતાનું નામ લખો અને કઈ કઈ તારીખે 6એ મુલાકાત લીધી એટલે કે 3જા, 7મા, 14મા, 21મા, 28મા અને 42મા દિવસે એ બધી તારીખો ચોકસાઈથી લખી દો. બસ આટલું જ. ચાલો હવે એક ખૂબ જ ગંભીર પણ અત્યંત મહત્વપૂર્ણ વિષય પર વાત કરીએ. એ છે માતાના મરણની જાણ કરવી. આ એક સંવેદનશીલ ફરજ છે અને એને સમયસર નિભાવવા માટે પણ પ્રોત્સાહન નક્કી કરવામાં આવ્યું છે. અહીં સમયનું ખૂબ જ મહત્વ છે. જુઓ, જો 24 કલાકની અંદર જાણ કરવામાં આવે તો અધિકારીઓને મૃત્યુનું કારણ સમજવામાં અને ભવિષ્યમાં આવા બનાવો રોકવામાં મદદ મળે છે. પણ જો જાણ કરવામાં મોડું થાય તો તપાસ કરવી મુશ્કેલ બની જાય છે. અને આ વાત પ્રોત્સાહનની રકમમાં પણ દેખાય છે. જો 24 કલાકની અંદર જાણ કરો છો તો 1000 રૂપિયા મળે છે. પણ જો 24 કલાક પછી જાણ કરો તો રકમ ઘટીને ફક્ત 200 રૂપિયા થઈ જાય છે. કેટલો મોટો તફાવત છે! આ માટેનું ફોર્મ છે એનેક્શર F. આ કામ તાત્કાલિક કરવાનું છે. આમાં મૃતક માતાનું નામ, કોને જાણ કરી એ અધિકારીનું નામ, મૃત્યુનું કારણ અને તારીખ તો લખવાની જ છે, પણ સૌથી અગત્યનું ખાનું છે શું 24 કલાકમાં જાણ કરી હતી? એમાં હા પર નિશાન કરવાનું ભૂલતા નહીં. તો આપણે 6 અલગ અલગ પ્રોત્સાહનો અને એના ફોર્મ્સ વિશે વાત કરી. હવે આ બધી માહિતીનો સાર શું? ચાલો એક ટૂંકી ચેકલિસ્ટ બનાવીએ જેથી દાવો ક્યારેય અટકે નહીં. યાદ રાખજો, પહેલું, ફોર્મની દરેક કોલમ પૂરેપૂરી ભરવી. કંઈ લાગુ ન પડતું હોય તો ડેશ કરી દેવો, પણ ખાલી ન છોડવો. બીજું, જ્યાં પણ જરૂર હોય ત્યાં મેડિકલ ઓફિસર કે સુપરવાઇઝરની સહી અચૂક લેવી. ત્રીજું, પોતાના રજિસ્ટરમાં પણ બધી નોંધ સમયસર અને ચોકસાઈથી કરતા રહેવું. અને ચોથું, જ્યાં પ્રમાણપત્ર માંગ્યું હોય ત્યાં જોડવાનું ભૂલવું નહીં. યાદ રાખજો, આ દસ્તાવેજીકરણ જ મહેનતનો સૌથી મોટો પુરાવો છે. વિડીયોમાં બધું તમને સમજાઈ ગયું હશે. આ પ્રકારે ઇન્સેન્ટિવની શીટ તમે ભરશો તો તમારું ઇન્સેન્ટિવ કોઈ કાપી નહીં શકે. અને આગલા વિડીયોમાં હવે આપણે બીજા જે ઇન્સેન્ટિવ છે તેની વાત કરશું. અને આ વિડીયો તમારા બધા આશા બહેનોને મોકલી આપો જેથી આ માહિતી દરેક સુધી પહોંચી જાય. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી. આવા માહિતીભર્યા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.